બારડોલી પોલીસે ચોરીના 5 મોબાઈલ સાથે આરોપીને પકડી 88,000ના ફોન જપ્ત, 5 વણ શોધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો. સુરત ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધિત વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચનાને પગલે બારડોલી ટાઉન પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી બારડોલી અને ચીખલી વિસ્તારમાંથી ચોરી થયેલા 5 મોંઘા મોબાઈલ ફોન રિકવર કર્યા છે. આ સાથે 5 વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો છે. બારડોલી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. સેંગલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ, બીજલભાઈ અને રમેશભાઈ કાળુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે બાતમી મુજબ એક ઈસમ આછા પોપટી કલરનું ટી શર્ટ પહેરીને બારડોલી ચાંદપીર દરગાહ પાસે ચોરીના મોબાઈલ વેચવા માટે ગ્રાહકોની શોધમાં ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ શખ્સને દબોચી લીધો હતો. પકડાયેલ આરોપીની ઓળખ નિખિલ રમેશભાઈ દડવી રહે રાણી ફળિયા વાસદા જિલ્લો નવસારી તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ મોબાઈલ ફોન તેણે બારડોલી અને ચીખલીની કોલેજોમાંથી ચોરી કર્યા હતા. પોલીસે તેની પાસેથી ઓપ્પો, સેમસંગ, રિયલમી અને વિવો કંપનીના 5 મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેની અંદાજિત કિંમત ₹88,000 થાય છે. આ ધરપકડ બાદ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનના 3 અને ચીખલી પોલીસ સ્ટેશનના 2 મળી કુલ 5 વણ શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે BNS 2023ની કલમ 303(2) મુજબ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.